નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ઉનાળાની ગરમીને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ મૂંગા તૃણાહારી પ્રાણીઓ માટે 2000 કિલો ઘાસ તેમજ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં પક્ષીઓ માટે ખાસ 500 કિલો ફ્રૂટ્સની વ્યવસ્થા તેમજ તેમના પાંજરાઓ ઉપર નેટની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે સરીસૃપ પ્રાણીઓ માટે ફોગર્સની વ્યવસ્થા, જ્યારે શાહુડી જેવા સસ્તન પ્રાણીઓ માટે તેમના પિંજરામાં બરફની પાટ સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે, જ્યારે તૃણભક્ષી પ્રાણીઓ માટે પણ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે વાંદરા જેવા પ્રાણીઓ માટે આઈસ કેન્ડી જેવી વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં ટેટી, તરબૂચ જેવા ફળોને ફ્રોઝન કરીને આ આઈસ કેન્ડી બનાવવામાં આવે છે, જ્યારે વાઘ, રીંછ જેવા પ્રાણીઓ કે જેઓ ઠંડી વધારે પસંદ કરતા હોય તેમના પાંજરામાં રહેલા પાણીના કુંડામાં બરફની પાટો નાખવામાં આવે છે, જેથી તેમને ઠંડી મળી રહે. આ સાથે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતા પ્રવાસીઓ માટે પણ ગરમીથી બચવા માટે તેમના માર્ગો પર લીલી નેટ રાખવામાં આવે છે, જેથી પ્રાણીઓના પિંજરાઓ ઉપર પણ સીધો તડકો ન જાય અને પ્રવાસીઓને પણ તડકામાં ગરમીથી રક્ષણ મળી શકે. તેમજ પ્રવાસીઓ માટે ખાસ પીવાના ઠંડા પાણીની પણ વ્યવસ્થા અહીં ખાસ ઊભી કરવામાં આવી હોવાનું જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આર.એફ.ઓ. નીરકુમાર મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું. નમસ્કાર, નીરવકુમાર, રેન્જ ઓફિસર સક્કરબાગ ઝૂ. હાલમાં જે ઉનાળાની બળબડતી ગરમી સ્ટાર્ટ થઈ છે, જેની અંદર ટેમ્પરેચરનો પારો 40ને પાર કરી ગયો છે, તો આવી જે ગરમી છે એક્સ્ટ્રીમ, એનાથી રક્ષણ મેળવવા માટે થઈને મનુષ્યો તો અલગ અલગ પ્રકારના પોતાના વ્યવસ્થા કરતા હોય છે, પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા વન્ય જીવો છે એમના માટે ઝૂ પ્રશાસને પણ ગરમીથી બચાવ માટે થઈને અને એમને પૂરતી ઠંડક મળી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ અત્રેથી કરવામાં આવેલી છે. જેની અંદર મુખ્યત્વે જે પક્ષીઓ છે એમના માટે થઈને આપણે ગ્રીન નેટ એમના પાંજરાઓમાં પૂરતા મતલબ ઝાડનો છાંયો મળી રહે એવી વ્યવસ્થા છે. આ સિવાય આપણે ફોગસ અને સ્પ્રિંકલર્સ લગાવવામાં આવે છે કે જેમાંથી કન્ટિન્યુઅસ જ્યારે બપોરે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર હોય છે એ ટાઈમે ત્યાંથી ઠંડા પાણીનો ફોગસ થતો રહે, એટલે ટેમ્પરેચરની અંદર 10 ડિગ્રી જેવો ઘટાડો થાય છે ને એમને ટેમ્પરેચરમાં રાહત મળી શકે એમ છે. આ સિવાય એમનો જે ખોરાક છે એની અંદર આપણે પાણીવાળા જે ફ્રૂટ્સ હોય છે એમનો પણ વધારો કર્યો છે કે જેમના લીધે એમને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન મળી રહે અને ડિહાઇડ્રેશનનો કોઈ ભય ના રહે. એમના જે પાણી પીવાના સ્ત્રોત હોય છે એની અંદર આપણે ORS સપ્લિમેન્ટ્સ મૂકતા રહીએ છીએ. આ સિવાય એમનું સવાર સાંજ બંને ટાઈમ અને આમ તો 24 કલાક એનું કન્ટિન્યુઅસ જે આપણે મોનિટરિંગ કરતા હોય છે કે જેની અંદર કોઈ પણ પ્રાણી છે એમને જો આપણને એવું ફીલ થાય કે આ ડિહાઇડ્રેશનનો શિકાર બન્યું છે તો તુરંત જ આપણે એને મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકીએ. આ સિવાય જે મોટા તૃણાહારી પ્રાણીઓ છે એમના માટે આપણે ગ્રીન ફોડર્સ એટલે કે લીલો ચારો મંગાવ્યો છે કે જે આશરે 2-1000 કિલો જેટલો હોય છે ડેઇલીનો. તો એ જે ચારો હોય છે એ અલગ અલગ પ્રાણીઓમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ અને એમને પૂરતો ગ્રીન ચારો એકદમ તાજો મળે કે જેથી એમના શરીરની અંદર પાણીનું પ્રમાણ સપ્રમાણ જળવાઈ રહે અને એમને પણ ડિહાઇડ્રેશન ના થાય એવું ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે જ એમના જે પીવાના પાણીના સ્ત્રોત હોય છે એની અંદર આપણે ORS સપ્લિમેન્ટ તો નાખીએ જ છીએ અને એમને પણ ગ્રીન શેડ મળી રહે એવી પણ એમના પાંજરાઓમાં વ્યવસ્થા કરી છે. આ સિવાય એમને ઠંડક ત્વરિતે મળે એટલા માટે આપણે ફોગસ સિસ્ટમ લગાવવામાં આવી છે. જે મોટા બિગ કેટ્સ છે કે જે માંસાહારી પ્રાણીઓ છે, માંસાહારી પ્રાણીઓની અંદર આપણને થોડો ગરમીને લીધે ખોરાકનો ઘટાડો જોવા મળે છે અને એમને ખોરાક થોડો ઓછો થઈ જાય છે, પરંતુ એમને એમની સામે આપણે જે પાણી હોય છે એમની રિક્વાયરમેન્ટ વધી જાય છે, તો એ ORS સપ્લિમેન્ટ સાથેનું પાણી. આ સિવાય એમના જે એન્ક્લોઝર્સ છે એમની અંદર આપણે બરફના મોટા જે પીસ હોય છે એ પણ મૂકી રાખીએ છીએ કે જેમનાથી એમને વાતાવરણ ઠંડુ રાખવામાં મદદ મળે. એમના જે પાણીના બેસવાના જે કુંડ હોય છે એમાં પણ આપણે બરફ નાખીએ છીએ કે જેમાં ટેમ્પરેચર ઓછું થતાં એ પાણીમાં મતલબ સહારો લઈ શકે છે. એમને જમીનથી ઉપર આપણે માછલાઓ રાખીએ છીએ કે જેમાં એ બેસે તો એમને ઠંડી હવા જે ચાલતી હોય એ તરત જ લાગે અને આ સિવાય જે બહારનું 40-45 ડિગ્રી જે ટેમ્પરેચર હોય છે એના કરતાં 10 ડિગ્રી ઓછું ટેમ્પરેચર રહે તો એમના બોડીને અનુકૂળ રહે છે. આ સિવાય જે સરીસૃપ છે એમના માટે પણ આપણે આ રેતીની વ્યવસ્થા કરી છે કે જેના ઉપર આપણે કન્ટિન્યુઅસ ફોગસ ચલાવીએ તો એ રેતી થોડી ઠંડી થાય અને ઠંડી રેતીની અંદર એ આશરો મેળવી શકે અને એમને ગરમીથી રક્ષણ મળી શકે. આમ તમામ વન્ય પ્રાણીઓ માટે આપણે અલગ અલગ જાતની આવી વ્યવસ્થાઓ કરી છે.